ભાઈ આ વેકેશન માં સાવ નવરા આટા મારવા ને એના કરતા કઈક શીખી લેવાય, પૈસાની આવક થાય ને એવું કઈક કરાય એટલે ઘરમાં પણ છે ને આપણને સપોર્ટ મળે. તો હું અત્યારે છું શિવ ડિઝાઇન એકેડેમીમાં અને આ બધા સ્ટુડન્ટ છે ને એમ્બ્રોઇડરી ડિઝાઇન શીખે છે. મારી સાથે છે એમના ઓનર ભાઈ. આપણે અહીંયા કઈ રીતનું કામ છે? શિવ ડિઝાઇન એકેડમીમાં છે ને રેપિયર, એમ્બ્રોઇડરી, ડિજિટલ, પોઝિશન, સ્કેચ ડિઝાઇન એવી તમામ ડિઝાઇન આપણા ક્લાસમાં શીખવાડવામાં આવે છે. સાહેબ અહીંયા વર્ક તમે કરાવો છો પણ કઈ રીતે વર્ક કરાવો એ મને સમજાવો. આપણે અહીંયા કોઈ પણ સ્ટુડન્ટને ડિઝાઇન શીખવાડવી ને તો બધી વસ્તુ આપણે પ્રેક્ટિકલ જ શીખવાડવી. અને શીખવાડીને આપણે છૂટા નથી કરી દેતા. શીખવાડીને આપણું પોતાનું જ મશીન છે, મશીનમાં એનું લાઈવ સેમ્પલ મરાઈએ અને સેમ્પલ લાગે ઓકે હોય ડિઝાઇનર પછી જ આપણે એને ખાતે મોકલીએ, ત્યાં સુધી નહીં. એટલે સ્ટુડન્ટ શીખી જાય પછી એને છૂટો કરવામાં નથી આવતો. તમારે ત્યાં તમે એને પ્રેક્ટિસ કરાવો, આખી ડિઝાઇન બનાવતો થઈ જાય પછી તમે એને અહીંયાથી છૂટા કરો. જ્યાં સુધી એની પ્રોપર ડિઝાઇન ના નીકળે ત્યાં સુધી આપણે એને છૂટા નથી કરતા. અને કોઈ સ્ટુડન્ટ બીજે ક્યાંય જોબ કરતા હોય અને એને ટાઈમનું સેટિંગ ન આવતું હોય એમ્બ્રોઇડરી ડિઝાઇન શીખવા માટે, તો તમે કેવી રીતે કરો? એની કોઈને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણે સવારથી લઈને રાતની વેચાઈ છે. 7 થી 9 ની બેચ તો બધાને હતી જ, બરોબર. 9 થી 11 ની વેચાઈ આપણે ચાલુ કરી છે. પૂરા કેટલા સમયથી શીખશો અહીંયા? મેં 12મું પૂરું કર્યું ને પછી અહીંયા શીખું છું ને મેં 90% જેવું શીખી લીધું છે. કેવું આ લોકો શીખવાડે છે? બહુ મસ્ત શીખવાડે છે, એકદમ પ્રોપર આપણામાં ધ્યાન દે છે. અત્યારે એમ્બ્રોઇડરી ડિઝાઇન તને આખી બનાવવા આપું તો બનાવી દે? આરામથી કમ્પ્લીટ બનાવી દે. કમ્પ્લીટ. જો તમારે પણ આવી ડિઝાઇન શીખવી હોય ને તો બધી ડિટેલ ડિસ્પ્લે ઉપર આપેલી છે. કોન્ટેક્ટ કરી લેજો શિવ ડિઝાઇન એકેડેમી નો.